તમે એવી જગ્યાએ ફસાણા હો અને તમને ક્યાંય જગ્યાએથી રૂપિયો ના મળતું હોય ત્યારે તમે ભગવાન ઉપર ભરોસો રાખી અને કોકને માંગણી કરજો. તમે જે માંગ્યા હશે એનાથી 3 ગણા પૈસા તમને એ વ્યક્તિ આપશે. ભગવાન ભરોસે. ભગવાન જ્યારે તમને દેવરાવે ને ત્યારે સમજવાનું કે તમે 25 માંગ્યા હશે તો 75,000 દેવરાવશે. એમાંય 500 થી 1000 રૂપિયા તમને વધના અપાવી દેશે હમા વ્યક્તિ કરતી. પણ તમારા ભગવાન ઉપર તમને ભરોસો હશે ને અને તમને વિશ્વાસ હશે ને તમારી દાનત ને નીતિ તમારી સાચી હશે ને તમે એના 500 રૂપિયા તેને ઘરે જઈને પાછા દેવા જાશો. એટલે ઈનો આત્મા તમારા ઉપર એકદમ રાજી થઈ જશે કે ના માણસ નીતિવાળો છે ને ભગવાન એનો ક્યાંય નહીં અટકવા દે. એનો આત્મા રાજી થઈ જાય. તમે એ જગ્યાએથી તમે કોઈ જગ્યાએ ક્યાંય અટકો નહીં. ભગવાન તમારી એટલી બધી પરીક્ષાઓ કરે. તમે 25,000 માંગ્યા તો 50,000 દેશે ને 50,000 માંગશો ને તો લાખ રૂપિયા તમને મળી જશે. લાખ માંગ્યા હશે ને તો 5 લાખ મળી જશે. પણ તમારી દાનત તમે જો ના ફેરવો ને એને ગમે એ વ્યક્તિ કરીને તમે માંગ્યા હોય ને તમે એને પાછા ટેમો ટેમ આપી દો અથવા ના મળ્યા હોય તમારી કંઈ ના સગવડ થઈ હોય તમે એને મળી આવો અને 2 મહિના 5 મહિનાનો તમે વાયદો કરી આવો તો ભગવાન તમને ક્યાંય કોઈ જગ્યાએ નહીં અટકવા દે. એટલો મારો જાત વિશ્વાસ જાત ભરોસે છે ભગવાન ઉપર. ઠાકર તમને કોઈ જગ્યાએ ક્યાં ના અટકવા દે. પણ તમારી નીતિ સાચી હશે ને તો એક દિવસ કુદરત તમને ઘરે બેઠા આપવા આવે. એ 101%. કોઈ દિવસ નીતિ ચોર આ જગતમાં નહીં થવાનું. ભગવાન કોઈ જગ્યાએ તમને ક્યાંય નહીં